હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે પરમ શ્રદ્ધેય વિજયશીલ દેવસુરીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં કેટલાય વર્ષોથી અમે જૈન સાહિત્ય સંદર્ભે અમારો સ્વાધ્યાય રજૂ કરતા આવ્યા છીએ. જયંતભાઈ કોઠારીના સમયમાં જ શ્રીચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને પ્રદ્યુમ્ન વિજય ગણી મહારાજ સાહેબ એને કારણે ખૂબ સ્વાધ્યાય થયો અને એ પરંપરા પાછી આ ટ્રસ્ટના ઉપક્રમે આરંભાઈ છે એનો આનંદ છે. જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ છે. એના વિશેના વાર્તાલાપમાં મારા સાથી વક્તા બેન શ્રી કીર્તિદા બહેને બહુ સરસ રીતે આખી કૃતિ તમારી સમક્ષ ખોલી આપી. મનીષભાઈએ મને જે વિષય સોંપ્યો છે એ પણ જૈન સાહિત્ય રાસ વિષયનો જ છે અને એ કૃતિ પણ ધમ્મીલ કુમારનો રાસ એવી છે. આ કૃતિ પણ તાજેતરમાં સંપાદિત થયેલી છે. આ બહુ એક મોટું કામ થાય છે. ઘણી બધી મહત્વની કૃતિઓ હસ્તપ્રતમાં છે અને જ્ઞાન ભંડારમાં એ સચવાય છે, એની જાળવણી થાય છે. લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યા મંદિર હોય કે કોબા, અનેક જગ્યાએ ઘણી બધી કૃતિઓ છે. પણ એ કૃતિઓનું મુનિ ભગવંતો અધ્યયન કરે, શાસ્ત્રીય રીતે સંપાદન કરે અને શ્રાવક શ્રાવિકાઓ જ માત્ર નહીં, સાહિત્યના અભ્યાસીઓને પણ એમાં રસ પડે એ પ્રકારનો આખો એક યજ્ઞ જે આરંભાયો છે એના સંદર્ભે આ એક મોટું કામ આપણી સમક્ષ આવ્યું. આખ્યાનો ઘણા સંપાદિત થયા પણ રાસ કૃતિઓ બહુ ઓછી સંપાદિત થઈ છે અને થઈ છે એ પણ મોટે ભાગે ચરિત્રમૂલક રાસકૃતિઓ જ સંપાદિત થઈ છે. એમાં લૌકિક ચરિત્રમૂલક રાસકૃતિઓ, પછી ઐતિહાસિક ચરિત્રમૂલક રાસકૃતિઓ અને બીજું ધર્મ ચરિત્રમૂલક રાસકૃતિઓ. આવી પ્રકારની રાસકૃતિઓના ખૂબ જ નામો મળે છે, એનો આખો ઇતિહાસ છે. એમ કહેવાય છે કે જૈન સાહિત્ય સમૃદ્ધ છે સ્તોત્રોથી, બરોબર, પણ સૌથી વધુ સમૃદ્ધ છે એની કથાઓથી. જેટલી કથાઓ જૈન સાહિત્યકારો મુનિ ભગવંતોએ રચી છે એટલી કથાઓ કોઈ જૈનેતર કવિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રચી નથી. આવો સમૃદ્ધ જ્ઞાન વારસો અને એ જ્ઞાન વારસાને કેન્દ્રમાં રાખીને મુનિ ભગવંતોએ 12મી શતાબ્દીથી શરૂ કરીને 18મી શતાબ્દી સુધી જે મધ્યકાળ ગણાય છે એ કાળ દરમિયાન સાહિત્ય રચ્યું એ બહુ મૂલ્યવાન છે. પણ એમાંના ગ્રંથોનો સ્વાધ્યાય બહુ ઓછો થયો. જેટલા પ્રેમાનંદ, જેટલા નરસિંહ, જેટલા અખો, જેટલા દયારામ લોકપ્રિય થયા, અભ્યાસમાં આવ્યા, એના કરતા ઘણા ઓછા જૈન સાહિત્યકારો મહત્વના હોવા છતાં, સર્જકત્વ હોવા છતાં, કથા સાહિત્ય પ્રસ્તુત કરવાની ઉત્કૃષ્ટ રીતિ હોવા છતાં એ પ્રચલિત ન થયા, પરંપરામાં સ્થિર પણ ન થયા. પરિણામે જૈન સાહિત્યનો જે જ્ઞાન વારસો છે, જૈન સાહિત્યની જે સર્જક પ્રતિભા છે, એ પ્રતિભાનો બહુ ઓછો ખ્યાલ સાહિત્ય જગતમાં, વિદ્વત જગતમાં રહ્યો. આ બધી કથાઓથી, આ બધા દ્રષ્ટાંતોથી શ્રાવક શ્રાવિકાઓ પરિચિત છે, પણ આ દ્રષ્ટાંતને કથામાં ઢાળ્યું એ મોટી વાત છે. દ્રષ્ટાંત તો હતું જ. દાખલા તરીકે આ વસ્તુ, આ કથા જે આમાં આવી, એ કથા વસુદેવ હિન્દીમાં તો હતી જ. બેને વાત કરીએ બધી ધર્મ કથાનું યોગ, આગમમાં બધી કથાઓ તો હતી જ. તો એ કથાઓને મુનિ ભગવંતોએ શ્રાવક શ્રાવિકાઓ સમક્ષ તે સમયની ભાષામાં
તે સમયના પ્રસંગોને અનુરૂપ એવા ઉપદેશવાળી કથાઓ પસંદ કરીને શ્રાવક શ્રાવિકાઓ સમક્ષ મૂકી. એટલું જ નહીં, એનું લેખન પણ થયું, એ સચવાણી પણ ખરી. એક રીતે એમ કહીએ કે એ લખાણી સચવાણી એટલે એનું મૂલ્ય છે એમ નથી. એનું મૂલ્ય બીજી રીતે પણ છે. બહુ સાહિત્યના અભ્યાસીઓ છે એ એમ માને છે કે ગુજરાતી ભાષાનો ઇતિહાસ, વિકાસ, ભાષાનો વિકાસ, સાહિત્યનો નહીં, ભાષાનો વિકાસ જાણવા માટે ભાષા કઈ રીતે પરિવર્તન પામી, કઈ રીતે પલોટાણી, કઈ રીતે નવા રૂપે આવી, આવો એમ કહેવાતો ને હવે આવ્યા એમ કહેવાય છે, આવી એમ બોલીએ છીએ. તો આ ભાષા રૂપો ક્યાંય જળવાના હોય, સદી સદીના નહીં, દાયકા દાયકાના. કારણ કે આ કૃતિ છે દાખલા તરીકે એ 1624 ની છે. આજ કરતાની 1634 ની પણ કૃતિ મળે છે અને 1604 ની પણ મળે છે. એટલે 4 થી 34, 30 વર્ષ દરમિયાન ભાષા રૂપ કેવું બદલાણું એનો ખ્યાલ પણ એ કૃતિ મળે છે. ભારતની કોઈ ભાષાનો હિસ્ટ્રી, લિંગ્વિસ્ટિક હિસ્ટ્રી જેને કહેવાય, તો ઇતિહાસ નથી. વ્યાકરણ મળતું નથી દાયકા દાયકાનો. તો ગુજરાતી ભાષા એવી છે જૈન સાહિત્યકારોની કૃતિઓને કારણે કે એનો આખો વિકાસ મળે છે ભાષાનો. ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, હિસ્ટોરિકલ ગ્રામર ઓફ ગુજરાતી લેંગ્વેજ આ હસ્તપ્રતોના આધારે તૈયાર થયું. તમે કલ્પના કરો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં કેટલી ભાષાઓ છે, પણ કોઈ ભાષાનો 1000 વર્ષનો ઇતિહાસ નથી મળતો. હેમચંદ્રના સમયથી માંડીને છેક સુધીના સમયની આનંદગણ ને પછીના સમય સુધીની કૃતિઓ આપણી પાસે ઉપલબ્ધ છે. આ પરંપરાની સૌથી મોટો કારણ આ છે. એટલે એમ કહેવાય છે કે જૈન સર્જકોનું પ્રદાન સાહિત્યમાં, હા ખરું, પણ ભાષાના સંદર્ભમાં એનું પ્રદાન માત્ર ભારતને નહીં, વિશ્વને, આખા વર્લ્ડને ખબર પડી કે ગ્રામર ઓફ ગુજરાતી લેંગ્વેજ આવી રીતે ડેવલપ થઈ. અત્યારે જે ભાષા બોલીએ છીએ એ નર્મદના સમયમાં જુદી રીતે બોલાતી, ગોવર્ધનરામના સમયમાં જુદી રીતે બોલાતી, અને એ પહેલાના સમયમાં તો કેવી રીતે. તો એનો આખો હિસ્ટ્રી, એનો દસ્તાવેજ આ કૃતિમાં છે. એટલા માટે કહું છું કે મુનિ ભગવંતોએ આવી પરિચિત દ્રષ્ટાંત કથાઓ ખપમાં લીધી અને એને આધારે સાહિત્ય કૃતિનું તે સમયે આલેખન કર્યું. અને આ સમયનો નિર્દેશ કરવો એ મોટી વાત છે. એને કારણે ખબર પડે કે 1624 ઈસવીસનમાં આ પ્રકારની બોલી બોલાતી હતી. આ પ્રકારની કથા દ્વારા આવો ઉપદેશ આપ્યો. એ પહેલા વીર વિજયે પણ આ વિષય કૃતિ રચી છે. વીર વિજયના તો સ્તવનો આપણે ભાવનાઓ કેટલી જાણીએ છીએ, કેટલા પ્રખ્યાત પૂર્વાશ્રમના બ્રાહ્મણ હતા અને પછી જૈન ધર્મની અંદર એની શ્રદ્ધા બેઠી અને એને જે સ્તુતિઓ રચી છે, સ્તવનો રચ્યા છે, કૃતિઓ રચી છે, એ અદ્ભુત કૃતિઓ છે. તો વીર વિજયની કૃતિ હતી પરંપરામાં અને 1624માં ગુરુ વિજયજી મહારાજ સાહેબે આ કૃતિ કેમ રચી? એને સિંહાસન 32 નામની કૃતિ પણ રચી છે. મુદ્દો આ છે કે જૈન સાહિત્યકારો, જૈન મુનિ ભગવંતો ધર્મોપદેશ માટે કથા પસંદ કરતા. અત્યારે કોઈ પણ કથાકાર કથા કહેશે એની અંદર વધારે દ્રષ્ટાંતો હશે. હવે તો ફિલ્મી ગીતો આવે ને બીજું બધું આવે, પણ આ મુનિ ભગવંતોનું મોટા ભાગનું કામ કહેવતો ગૂંથી લેવી, બેને કીધું એમ રૂઢિપ્રયોગો ગૂંથી લેવા અને આજના સમયને, મારા સમયના, મારા શ્રાવક શ્રાવિકાઓને સમજાય, એના ચિત્તમાં ઉતરે એવી રીતે મારે વાત કેવી. આ પ્રતિભા શક્તિ હતી. અને માત્ર આ પ્રતિભા નહીં, શબ્દ ચયનનું માધુર્ય પણ હતું. સંસ્કૃત ભાષા જાણતા, પ્રાકૃત અપભ્રંશ જાણતા હતા. એટલે તો વસુદેવ હિન્દી માં જે કથા હતી એમાંથી પસંદ કરવાની હતી. આ કથા પણ બહેને કીધું, એ કથા પણ
ઘણું બધું કાટછાટ કરવું, આ મોટી વસ્તુ છે. વીર વિજયે કર્યું એની રીતે 3 કામ કર્યા છે આ મુનિ ભગવંતોએ. માત્ર કથા નથી રચી નાખી, માત્ર હતું એનો ઉતારો નથી કરી નાખ્યું, હતું એને પદ્યમાં ઢાળી નથી દીધું. 3 કામ કર્યા છે: સિલેક્શન, રિજેક્શન અને એડિશન. આ બહુ મોટી વસ્તુ. એ દ્રષ્ટિ હોય તો જ થાય. તમારી પ્રજ્ઞા, તમારી સર્જક પ્રતિભાના બળે જ તમે આ કરી શકો. શું પસંદ કરવું અને શું, આ અઘરું છે. છોડવું બહુ અઘરું છે, પણ છોડવું એવી રીતે પાછું છોડવું કે કથા ખંડિત થયેલી ન લાગવી જોઈએ, અને ઉમેરવું એવું કે તમે ઇન્ટરપોલેશન કર્યું છે એવું ન લાગવું, એની સાથે એ બંધ બેસતું એવું જ ઉમેરવું, એટલે કે રૂઢિપ્રયોગો ના બધું. તો આ પ્રતિભા શક્તિ ના બળે જૈન મુનિઓએ કરેલું કામ, જૈન મુનિઓએ રચેલી રાસકૃતિઓ માત્ર સંપ્રદાયની સીમામાં બદ્ધ રહીએ એ બરોબર નથી. સંપ્રદાયની સીમામાંથી બહાર કાઢીને આપણે સ્વાધ્યાયીઓ સમક્ષ મૂકીએ છીએ, આ મોટી ઘટના છે. એટલે મારી દ્રષ્ટિએ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટનું આ શકવર્તી કાર્ય છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જરૂર છે આવા જૂની જ્ઞાન પરંપરાના કથાનકો વાળી કૃતિઓ ભણાવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કીધું, પણ કૃતિઓ ક્યાં? તો કૃતિઓ મુનિ ભગવંતોએ આપી, પણ હવે તો આપી તો સંપ્રદાયમાં અને દેરાસરમાં ત્યાં જ રહી. ના, આ કોલેજો સુધી જવી જોઈએ. આવા પ્રસિદ્ધ કથાનક ઉપર વીર વિજયે કૃતિ રચી. કેટલી? 2800 કડી, એટલે કે 3000 જેટલી કડીઓની કવિતા રચી. અને આમણે માત્ર ને માત્ર 632 કડી, એના કરતા 4 ગણી ઓછી, 5 ગણી ઓછી. હાઉ ઇટ્સ પોસિબલ? તો શું કર્યું એને? આ વસ્તુ મોટી છે. કેમ છોડ્યું? શું કીધું? કેવી રીતે કીધું? સર્જક પોતે જ શરૂઆતમાં કહે છે કે મારા સમુદાયને, શ્રાવક શ્રાવિકાઓને, ધર્મપ્રેમીઓને મારે કથા બોધ આપવો છે સંયમનો. સંયમનો કથાબોધ આપવો છે, પણ ગૃહસ્થ ધર્મ સ્વીકારીને પણ, ગૃહસ્થ ધર્મ વચ્ચે રહીને પણ, પરાક્રમી બનીને પણ, લક્ષ્મીવાન બનીને પણ, પ્રજ્ઞાવાન બુદ્ધિવાન બનીને પણ, વિદ્યાવાન બનીને પણ સંયમ. આ વસ્તુ મહત્વની છે. તમે બધું જ છો અને હોવું જ જોઈએ. એ જ તમારી ગૃહસ્થની વ્યાખ્યા છે. આઈડેન્ટિફિકેશન ઓફ શ્રાવક શું? કે એ રેચો પેચો હોય સંસારમાં, આમાં તેમાં બધામાં, પણ એ બધું તમારું મુખ્ય ધારાનું કાર્ય ન બને. તમારી મુખ્ય ધારાનું કાર્ય તો આચાર, પ્રથમો ધર્મ. જૈન ધર્મની ઓળખ એના આચારથી છે. આટલા બધા દ્રઢપણે આચાર, આટલા વિચાર અને આ ઉચ્ચાર, આ સંવાદિતા આપણી ઓળખ છે. ધ આઈડેન્ટિટી ઓફ જૈન આ છે. આચારની, વિચારની અને ઉચ્ચારની સંવાદિતા. જેવું વિચારશો એવું જ ઉચ્ચારશો, અને ઉચ્ચારશો એવું જ આચરશો. આ આચરણ વચ્ચે, વિચાર વચ્ચે અને ચિંતન વચ્ચે અને એની વચ્ચે સંવાદિતા હોય એ જૈન છે. મુનિ ભગવંતોએ આવા આશયથી આ કૃતિ લીધી. એટલું જ નહીં, એમાં એને પાછું શરૂઆતમાં જ કહી દીધું કે મારે આ કેવું છે. એટલે એને દ્રઢ કરતા, આ વિચારને દ્રઢ કરતા, આ વિચારને દ્રઢીભૂત કરતા, આ વિચારને પ્રેરક બળરૂપ બનતા કેટલાક દ્રષ્ટાંતો જમીલ કુમારના લઈને મારે કથા કહેવી છે. હવે મૂળમાં તો જમીલ કુમારનું મહત્વ તો 32 સ્ત્રીઓનો પતિ બન્યો એ છે મૂળ તો. પણ આમાં એવા કથાનકો એને છોડી દીધા કે જે પત્ની પ્રાપ્ત કરતા દ્રષ્ટાંતો નહોતા. હવે તમે
મૂળ વસુદેવ હિન્દીમાં તો 22 કથાઓ છે. કથા ને એમાંથી બીજી કથા ને એમાંથી ત્રીજી કથા ને એમ. તો અહીંયા તો ખાલી 5 જ કથાઓ આપી અને 4 જ ઢાળ, 4 જ ખંડ, 3 જ ખંડ. આ ખંડમાં આટલા ઢાળની અંદર કથાનકને વર્ગીકૃત કરવું અને કથાનો પ્રવાહ ખંડિત ન થાય એ રીતે કહેવું, અને પાછું કથા કરતાય પ્રબોધન મુખ્ય. કથા નિમિત્તે સમાજ પ્રબોધન, માત્ર ધર્મ સંપ્રદાયના પ્રબોધનની વાત નથી, સમાજ પ્રબોધનની વાત છે. આ ઉપદેશ માત્ર શ્રાવક શ્રાવિકાઓ પૂરતો મર્યાદિત ન માનવો. આ ઉપદેશ સમગ્ર સમાજને, સમગ્ર સમુદાયને પણ એટલો જ લાગુ પડે છે. એટલે તો પરદેશના અનેક વિદ્વાનોએ, વિન્ટરનિસથી માંડીને અનેક વિદ્વાનોએ જૈન કૃતિઓના સંપાદન કરીને કહ્યું છે કે ધ ઇટરનલ ટ્રુથ, એટલે કે વૈશ્વિક સત્ય, બેને કીધું સનાતન સત્ય, એટલે કે શાશ્વત સત્ય, જેને કાળનો કાટ લાગવાનો નથી, જે ક્યારેય જૂનું થવાનું નથી, એવા સત્યને આલેખવું કે જે સમાજમાં પ્રચલિત બને, સમાજમાં પરંપરિત બને, સમાજમાં ઉદાહરણ રૂપ બને અને સમાજ એ તરફ વળે. આ વસ્તુ છે. હવે એ સમયની વાત જે છે, જ્યારે આ લખાયું વસુદેવ હિન્દી, ત્યારે તો બહુ પત્નીત્વની પ્રથા હતી અને પ્રારંભના તીર્થંકરમાં તો લગ્ન વ્યવસ્થા ત્યારે હજી શરૂ નહોતી થઈ. બેન તરફ પણ આકર્ષાય ને એવા આપણે જાણીએ છીએ કથાઓ ભરતની, બાહુ. પણ આ સમાજ આવો હતો, એમાંથી કઈ રીતે એને ગૂંથે છે, આ વસ્તુ છે. બહુ પત્ની પ્રથા ના સમયની આ કથાઓ છે. પણ એ કથાઓ સૂચવે છે કે પત્ની એક હોય કે 21 પત્ની હોવી જોઈએ. પરભાર્યા પરદારા તરફ તમારું લક્ષ્ય ન જવું જોઈએ. આમ કહીને ધમ્મિલ કુમારના ચરિત્રને કેન્દ્રમાં રાખવા પ્રયત્ન કર્યો છે. આપણે બધા જાણીએ છીએ એ કથાનો મોટો ભાગ. એટલે જ ગુણવિજયજી આ ખુલાસાઓ શરૂઆતમાં જ કર્યા છે. એમ કે છે કે પ્રયોજન મનુદિશ્ય ન મંદોપી પ્રવર્તતે. પ્રયોજન વગર મંદ બુદ્ધિનો માણસ પણ કઈ આચરણ કરતો નથી. તો સરસ્વતીનો કૃપાપાત્ર શબ્દ શિલ્પી પ્રયોજન વગર કશું કરે નહીં. તો આ પ્રયોજન હેતુથી ગુણવિજયજી કહે છે કે મારે એવી કથા કહેવી છે કે ભાગ્ય, યોગ માણસને ક્યાં લઈ જાય, પણ જૈન સંસ્કાર, જૈન વ્રત, જૈન આચરણ એને કેવો મૂળ પ્રવાહ સાથે જોડી રાખે. આ વસ્તુ મહત્વની છે. તમારે ગમે તે થાય, ગમે તેની સંગત હોય, ગમે તેની પંગત હોય, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, પણ તમને બચાવનારું, અખંડ રાખનારું, અક્ષુણ રાખનારું કોઈ તત્વ હોય તો ધર્મ છે. એ ધર્મના આચારો છે, ધર્મના સંસ્કારો છે અને ધર્મના વ્રત છે. દરેક કથામાં અહીંયા કેન્દ્ર સ્થાને આચરણ એ મૂક્યું છે. ધમ્મિલ કુમારની કથા તો બહુ પ્રચલિત છે, એટલે લગભગ તો ખ્યાલ છે બધાને કે એટલે એ કહે છે કે એની સંસ્કૃતનું જ્ઞાન પણ બહુ છે ગુણવિજયનું. એટલે કથામાં નથી એવું મેં કીધું ને, એડિશન. એટલે આ કથામાં 2 ઢાળ સુધી તો એનું મૌલિક સર્જન જ છે. વસુદેવ હિન્દીને તો પછી અડે છે, બહુ મોડા 4થી ઢાળથી ત્યાં સુધી તો કે છે મધુકર જીમ કમલ રમઈ જીમ જળ ભીતરી ની. માછલી જેમ જળમાં જળવત થઈને ફરતી હોય, શ્વાસ લેતી હોય, અને કમળના પરાગરજને જેમ ભમરો લેતો હોય, એવી રીતે મેં આ કથા લઈને તમારી વચ્ચે રહીને તમને કેવી છે. એમ કહીને વાત કરતા કરતા અંતે એ મુખ્ય કથાનકો પર આવે છે. તો બહુ મોડા 3જી ઢાળ, 4થી ઢાળ પછી
અને ત્યાં સુધી ખ્યાલ પણ નથી આવતો. ખ્યાલ તો એ જ આવે છે કે સંયમ શું છે, ગૃહસ્થ જીવન શું છે, પિતૃ કાર્ય માતૃ કાર્ય શું છે, એની જ વાત આવે છે. પછી કે છે કે જંબુદ્વીપની અંદર મગધ દેશની અંદર કુશાગ્રપુર નામનું નગર હતું. એમાં સુરેન્દ્રદત્ત નામનો શ્રેષ્ઠી હતો. એને સુભદ્રા નામની રૂપવતી પત્ની હતી અને એને ગુણવાન એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. એનું નામ ધમિલ કુમાર. હવે આવું પવિત્ર રાજા, જો શાસન પવિત્ર છે, શાસક પવિત્ર છે, એમાં રહેતો શ્રેષ્ઠી પવિત્ર છે, એની પત્ની શેઠાણી પવિત્ર છે અને ધર્મમાં આચરણ કરે છે, એને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયું અને એનું નામ ધમિલ કુમાર રાખ્યું. ધમિલ નાનો હતો ત્યારથી જ ઉપાશ્રય, સાધુ ભગવતોની પ્રાર્થના, એની સાથેનું વાચન, આ તે ને કારણે યુવાન થયો ત્યાં સુધી ધર્માભિમુખ જ રહ્યો. પણ શ્રેષ્ઠને થયું કે આના લગ્ન કરાવવું, ગૃહસ્થ જીવન આરંભાય, એટલે એણે ધનવસુ નામના શેઠ અને ધનદત્તા નામની શેઠાણીની દીકરી હતી યશોમતી, એની સાથે આનો વિવાહ ગોઠવ્યો. ગામના જ, એ પણ જૈન સંસ્કાર વાળા. આવા ધનવાન બે પરિવાર, આવા આચરણ વાળા પરિવાર, એનો દીકરો સંયમ વ્રત ધારણ કરેલો હોવાને કારણે મુનિ ભગવંતોમાં, વ્રતમાં, ઉપાસનામાં અને એમાં જ એનો સમય પસાર કરતો હતો. ગૃહસ્થ જીવનમાં બહુ ધ્યાન નહોતો આપતો. એટલે માતા પિતાને ચિંતા થઈ કે આ દીકરો આટલો બધો ધાર્મિક છે અને ક્યાંક વધારે પડતો ધાર્મિક થઈને એવું પણ બને કે એ મુનિવ્રત પણ ધારણ કરે. એટલે આને જરાક કુમાર્ગે વાળવો પડશે, સોબત કંઈક કરાવવી પડશે કે જેથી એનો રંગ લાગે અને આ ગૃહસ્થ જીવનમાં લપેટાય, એનામાં કામ ભાવ જાગે, એનામાં સ્ત્રી પરત્વેનો મોહ ભાવ જાગે, માયા ભાવ જાગે. આવી લાલસા માતા પિતાના મનમાં થાય છે. ચિંતા કરે છે દરરોજ, મોડે સુધી સામયિક કરીને પછી સુઈ જાય સવારમાં, એટલે કાંઈ ગૃહસ્થ જીવન શરૂ ન થયું. એટલે પછી માતા પિતાએ થોડાક એવા સોબતીઓ શોધી કાઢ્યા ગામના, એની સાથે હરવા ફરવા લાગ્યો તો દુરાચારી બની ગયો. અને એક ગામમાં વેશ્યા હતી વસંત તિલકા, એના આવાસે જ રહે. અને એની માં વસંત સેના હતી, વેશ્યાની ગણિકાની. એને આનંદ થયો કે આવા મોટા કરોડપતિનો છોકરો અહીંયા આવે છે તો બધું દ્રવ્ય લેતા રહીએ. અને વસંત તિલકા હૃદયથી એને ચાહવા લાગી, એના પ્રત્યે પ્રેમ ભાવ દાખવવા લાગી. અને આને પણ ઘર કરતા અહીંયા જ ગમવા માંડ્યું. ઉપાશ્રય જવાનું છોડીને, ગુરુ વંદના કરવાનું છોડીને રાત દિવસ ત્યાં જ નિવાસી બની જાય. ભોજન, આ તે બધા કેફી દ્રવ્યો, ખૂબ દુરાચારી બની ગયો. આ પરિસ્થિતિમાં બધું ધન પણ વપરાઈ ગયું. માતા પિતા પણ વૃદ્ધ થયા અને પત્ની યશોમતી પણ દુઃખી થઈ ગઈ કે આ શું થયું. હું જેની સાથે પરણી હતી એ પતિ સુખ તો પામી જ ન શકી, અને પતિ સુખ હું પામતી નથી, અને પેલી ગણિકા છે એને ત્યાં જ રહે છે. હવે તો દ્રવ્ય પણ રહ્યું નહીં. માતા પિતાએ નિધન પામ્યા એટલે આની પાસે દ્રવ્ય રહ્યું નહીં. એટલે વસંત સેનાએ દીકરીને કીધું, ગણિકા, કે બેટા બીજા ઘણા આવે છે ધનવાન યુવાન પુરુષો, એની સાથે તું સમય પસાર કર, હવે આને છોડી દે. તો કે ના માં, હું એને ચાહું છું, હું એને હૃદયથી ચાહું છું. એટલે વસંત સેનાને ગમ્યું નહીં કે દીકરી આપણે ગણિકા છો તું, અને ગણિકાને કોઈ એક પતિ ન હોય, અને પતિ સુખ એને હોતું નથી, એ કામ સુખ મેળવે છે અને કામ સુખ આપે છે. એટલી સરસ વાતો કરી છે. ગણિકા શું અને ગૃહિણી શું, એનો જે
મૂકીને શ્રાવિકા ધર્મની વાત કરી, સ્ત્રી ધર્મની વાત કરી અને દુરાચારીઓએ કેનાથી બચવું જોઈએ એની પણ વાત કરતી. ગુણ વિજયની મોટામાં મોટી વિશિષ્ટતા આ છે કે જ્યાં સમય મળે ત્યાં એ ઉપદેશમાં સરી પડે છે. એટલે ધમ્મીલ કુમારનો રાસ એ બોધ પ્રબોધન છે, ઉપદેશ બોધનની કથા છે. કથા નથી, કથા દ્વારા પ્રબોધન એને કરવું છે, સંયમી બનાવવા છે, એક પત્ની વ્રતધારી બનાવવા છે. આવા ગુણો વાળો સમાજ ઉત્પન્ન થાય, પ્રચલિત બને, એનો સંદેશ આપતો આ કાવ્ય છે. અને પછી વસંત તિલકા છોડતી નથી. એટલે વસંત સેના એક વખત વસંત તિલકા ન હોય ત્યારે એને મદ્યપાન કરાવી દે છે ધમ્મીલ કુમારને, અને પછી બધાને કહે છે કે આને ક્યાંક જંગલમાં મૂકી આવો, હવે નશામાં ચકચૂર છે, મૂકી આવ્યા. આ બાજુ વસંત તિલકા સાંજે જોયો નહીં ધમ્મીલ કુમારને. એક દિવસ, 2 દિવસ પછી પૂછે છે કે માં, આ ધમ્મીલ કેમ દેખાતો નથી? કે બેટા, એનું દ્રવ્ય બધું લૂંટાઈ ગયું, ખર્ચાઈ ગયું, એના મા બાપ મરી ગયા, એની પત્ની પણ એનું ઘર છોડીને ચાલી ગઈ, હવે પત્ની પણ ચાલી ગઈ, કોઈ છે નહીં એનું, એટલે નિરાધાર છે, અનાથ છે. અને આવી પરિસ્થિતિમાં અહીં શું કરે? અને પોતાનું ઓળખ પણ છુપાવે, કારણ કે આવા કરોડપતિનો છોકરો અત્યારે આ સ્થિતિમાં છે. આવું વસંત સેના સમજાવે, આવું કઈ છે જ નહીં હકીકત. તો કેવું છે આ? બોધા આપવો છે. કુટિલ માણસો, માત્ર કુટિલ નહીં, પોતાની વાત છસાવવા માટે માણસો આવું એક નવું સત્ય, સવાયું સત્ય જોડી કાઢતા હોય છે અને લોકો માની લેતા હોય છે. એટલે વસંત તિલકા માની, આ મોટું કામ છે ગુણ વિજયનું. કૃતિ નબળી લાગે આપણને, એમ લાગે કે ક્યાં એક સાથે 32 રાણીઓને પરણતો, 22 કથામાંથી નીકળતો. અગરદત્તની કથા તો સાવ ટૂંકાવી દીધી. અગરદત્તનું કથાનક તો કેટલું મોટું છે, પણ મહત્વનું કામ કથા તો ખીટી છે. એ ખીટી ઉપર એને જે ઉપદેશ કેવો છે એ ખીટી નિમિત્તે કે છે. એટલે વસંત તિલકા ને પણ ગમતું નથી, એટલે એને શોધવા નીકળી જાય છે. મળે ક્યાંક તો હું એની સાથે મારો પાછો કામ સુખ પ્રાપ્ત કરું, રતિ સુખ. જો એની એ કઈ ગૃહિણી નથી, પત્ની નથી, એનો તો શોખ જ આ છે, એની તો દિનચર્યા જ આ છે. તો જેની દિનચર્યા આવી કુટિલ છે, આવી કામી છે, એવી વ્યક્તિનો સહવાસ તમારું નાશ, તમારું મૃત્યુ, તમારો રાસ નોતરે છે. પણ તપના બળે, વ્રતના બળે તમે બચી જાઓ છો. એટલે એક વખત આ ધમ્મીલ કુમાર નીકળી ગયા છે અને વિચારે છે કે હવે જીવવું નકામું. ભાનમાં આવ્યો, ખબર પડી મા બાપ ગુજરી ગયા છે, પત્ની ચાલી ગઈ છે, મારું ઘરે હવે જે પૈસા માંગતા તે લોકોએ લઈ લીધું છે, મારો આવાસ રહ્યો નથી, મારા માતા પિતા રહ્યા નથી, મારી પત્ની રહી નથી, મારી માથે કોઈ છત્ર નથી. હવે મારી માથે છત્ર કોનું છે? તો ભગવાન મહાવીરનું છે. એની ઉપાસના કરો, એની વ્રત કરો. આવો વિચારતો વિચારતો ઉદ્વિગ્ન થઈને એ ફરતો હોય છે, ભગવાનનું સ્મરણ કરતું હોય છે. આ ભગવત સ્મરણના બળે એને અગરદત્ત નામના મુનિ મળ્યા જંગલમાં. એને કહે છે કે આ દુઃખ તમને જે પીડ્યું છે ને એ તો કાંઈ નથી. મેં કેવા દુઃખો ભોગવ્યા છે, કેમાંથી પસાર થયો છું, એ તમને હું શું કહું? એ કહીશ ને તો તમને આ તમારું દુઃખ તમને સામાન્ય લાગશે. હું કેમાંથી પસાર થયો, પણ પસાર થઈને અત્યારે છું મુનિ ભગવંત રૂપે તમારી પાસે, એનું કારણ શું એ સાંભળો અને એ આચરણ કરો એટલે તમને પણ આ સ્થિતિમાંથી બહાર આવી જશો. આપઘાત કરવાનું રહેવા દો, આત્મઘાત કરાય નહીં, આવા મોડા વિચારનો પણ કરાય. તમે તો ભગવાન જૈનના ઉપાસક છો, જૈન ધર્મના પાલક છો,
ભૂતકાળમાં તમે ધર્મ સેવેલો છે, પરિસ્થિતિવશ કર્મના બળે, આવો શબ્દ પહેલો આવે છે. જે કાંઈ પરિસ્થિતિ થાય છે એની પાછળ કર્મ બળ છે, કર્મ ફળ કારણભૂત છે. અને તમે હવે આયંબિલનું વ્રત કરો. આયંબિલના વ્રત કરવાથી તમે આ સ્થિતિમાંથી બહાર આવશો. કર્મ ફળના વિદારક માટે, એના હનન માટે આયંબિલ વ્રતનું બહુ મહત્વ છે. આવું ઉપદેશ રૂપે કે કડીએ કડીએ નહીં, ઢાળે ઢાળે, પ્રત્યેક સમયે વિજયજી મહારાજ આ કૃતિની અંદર સતત આ પ્રબોધન કરે છે. અને પેલો આયંબિલ વ્રતનું આચરણ શરૂ કરી દે છે. આયંબિલ વ્રતનું આચરણ શરૂ કરી દે અને 6 મહિના સુધી આયંબિલ વ્રત કર્યું. કાયા એકદમ કૃશ થઈ ગઈ, સાવ દુબળો થઈ ગયો. આપ તો જાણો છો આયંબિલ વ્રતને કારણે શું થાય. કર્યું એને કારણે એ ન ઓળખાય એવો થઈ ગયો. પણ ધર્મનું તેજ, કુળનું તેજ, કુટુંબનું તેજ ચહેરા ઉપરથી લુપ્ત થતું નથી. તમારું શરીર કૃશ થાય, પણ તમારા સંસ્કાર તમારી આંખોમાં જીવે છે. તમારો ધર્મ ઉપદેશ તમારી જીભમાં જીવે છે. એટલે તમારી મુખાકૃતિ તમારા ભૂતકાળને, તમારી ઓળખને કરાવી આપતું એક ઘટક છે. એટલે એક કમલા નામની એક ધાવ હતી રાજાના દરબારની અંદર, કન્યાનું પાલન પોષણ કરનારી, ભરણ પોષણ કરનારી એવી ધાવ હતી. એ આને ઓળખી જાય છે કે આ તો શેઠનો પુત્ર છે, ક્યાં ગુમ થઈ ગયો તો. એટલે કે છે તમે ધંબીલ છો? તો કે ના, કારણ કે ઓળખ આપી શકાય એવી સ્થિતિ. આ બહુ ખરાબ છે. કરુણ પરિસ્થિતિ કથાનો શરૂ થાય. તમે તમારી ઓળખ છુપાવો, તમે તમારું નામ છુપાવો, ક્યારે તમને ભાન થાય છે કે મેં કશું ખોટું કર્યું છે. તો આત્મ જાગૃતિ એ બહુ મોટી વસ્તુ છે. અને કર્તાએ ધમિલ કુમારનો આત્મ જાગ્યો એવું ત્યાં બતાવ્યું છે. અગરદત્તે કીધું અને આચરણ કર્યું વ્રતનું એ વાત જુદી છે, કૃશ થઈ ગયો વાત જુદી છે. પણ પછી જ્યારે વ્રત પૂરું થયું છે, કૃશકાય થઈ ગયો છે, ઓળખાય એવો નથી એવો થઈ ગયો છે, પણ મુખાકૃતિથી પેલી ધાવ ઓળખી જાય છે અને કે છે તો આ ના પાડે છે. પણ વિમલા નામની છે એને સમજાવે છે કે આ ધમિલ કુમાર છે, રાજકુમારી વિમલા, તમારે જો ગ્રહણ કરવું હોય, પતિ સુખ પ્રાપ્ત કરવું હોય તો તમે આને પરણો. એવું પેલી દીકરીનું ઘડતર કરનારી, સાચવનારી જે ધાવ હોય છે, પાલિકા એને કહે છે, એ આવું કહે છે. એટલે ભલે, એટલે વિમલા એની સાથે કમલાના કહેવાથી પરણવા માટે તૈયાર થાય છે. અને વિમલા આ દુરાચુરી રૂપ છે એવું બધા એને કહે છે, પોતે કહે છે કે ના, હું તો સામાન્ય માણસ છું, દુરાચારી છું. તો કે ભલે જે હોય તે, પણ મારે તો તમારી સાથે જ પરણવું છે અને તમારી સાથે જ હું પરણીશ, આવું વિમલા કહે છે. અને એને કારણે એની સાથે પરણવા ઉદ્યુક્ત થાય છે. પણ એ પહેલા કેટલાક એના કાર્યો બતાવ્યા છે. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. માત્ર પાલક માતાએ કીધું એટલે નહીં, પેલા એ ના પાડી હું એ નથી તોય નહીં, તમારું મન, તમારી આત્મ પ્રતીતિ, આત્માનો અવાજ શું કહે છે. એટલે આણે એના કેટલાક પરાક્રમ જોયા. રવિશેખર નામના રાજકુમાર સાથેના બીજા ત્રીજા ના પાડી, પણ પછી જોયા કર્યું. એટલે પરીક્ષણ કર્યા કર્યું, નિરીક્ષણ કર્યા કર્યું, અને પછી પ્રભાવિત થઈને એની સાથે લગ્ન યોજે છે. વિમલા સાથે લગ્ન થાય એને કારણે બહુ આનંદથી એ પોતાના દિવસો પસાર કરવા લાગ્યો. પણ ભાગ્ય બળ
જો એનામાં સ્ત્રી સુખ હોત તો એ પ્રથમ યશોમતીથી જ દૂર કેવી રીતે થાત? વસંતિલકાથી પણ દૂર કઈ રીતે થાત? માણસ ઝંખે છે સહવાસ, માણસ ઝંખે છે પ્રેમ, પણ એને મળે છે ધિક્કાર, એને મળે છે દૂરતા. આ માનવ સંબંધોની ક્ષણભંગુરતા, માનવ જીવનની ક્ષણભંગુરતા કહેતી કથા છે. એટલે ધમ્મીલ કુમારની આ સ્થિતિ જોઈને એની સાથે પરિણ્યા પછી પણ આનંદથી દિવસો પસાર થતા હતા. એક વખત કંઈક રાજકુમારીને અને ધમ્મીલ કુમારને ચળભળ થઈ એટલે પછી ધમ્મીલ કુમાર કે હવે અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી, નીકળી જાય છે. પરિત્યાગ કરે છે. મહેલનો જ નહીં, ગામનો જ નહીં, પત્નીનો જ નહીં, સમગ્ર સમાજનો પ્રતિઘાત કરીને એક જુદા જ નાગલોક, જુદા જ નગરમાં, જુદી જ જગ્યાએ નીકળી જાય છે. ત્યાં એ ચાલતો હોય છે. ત્યાં નાગ દેવતાના સ્થાનક આગળ એક નાગ વિહાર પાસે નાગદત્તા નામની એક કન્યા રાજકુમારી નાગ દેવતાને પ્રાર્થના કરતી હોય છે કે પ્રભુ, મને તમારા જેવી કાંતિ વાળો, તમારો જેવો ચપળ, તમારા જેવા મણીને સાચવી શકનારો તેજસ્વી નરપુંગવ સાથે મને પરણાવો. નાગ આશીર્વાદ આપે છે. આ બધું ધમ્મીલ તો ત્યાંથી ચાલતો હોય છે, ના જોવે છે. તો નાગદત્તા બહાર આવી એટલે એને જોઈને કાંતિવાળો પુરુષ તો આ જ છે, મને આ મળ્યો એમ માનીને પછી પોતાના નાગ વસુને, નાગ સુતા છે એટલે કે છે, માતા પિતાને વાત કરે છે. માતા પિતા પણ હા પાડે છે એટલે એની સાથે લગ્ન ગોઠવે છે. ધમ્મીલ કુમાર પરણે છે, સુખી થયો એમ માનીને. જુઓ, આ ફળ મળે છે ધર્મને કારણે, ફળ મળે છે આચરણને કારણે. તમે ધર્મ છોડતા નથી, આચરણ છોડતા નથી, વ્રત છોડતા નથી, તો અવશ્ય સારું થશે. ખરાબ પરિસ્થિતિમાંથી પણ સારું થશે. આવી શ્રદ્ધા, આવી દ્રઢતા એ પ્રેરવા માંગે છે. એણે આ કથાને આખી તોડી મરડી નાખી છે. એ જ કેવું છે કે શ્રદ્ધાના બળે એ પાછો આ નાગદત્તાને પામ્યો, રાજ દરબારમાં રહેતો, અને એની બહેનપણી હતી કપિલા કરીને. એને ખબર પડી કે આવો આનો પતિ છે, આવો સંસ્કારી છે, આવો વ્રતધારી છે, આવો વિદ્યા જાણનારો છે. અનેક પ્રકારની વિદ્યા એની પાસે હતી. કોઈનો પાંડુરંગ મટાડી દેવાની. બેને કીધું ને એમ જૈન મુનિ ભગવંતોનું જ્ઞાન કૃતિના માધ્યમથી પોતાની ઓળખ પણ આપતા હોય છે. સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાતા છે. એટલે તમારા ગાલ, તમારું કપાળ, તમારા હાથ, એને આધારે તમારું ભવિષ્ય, તમારું વર્તમાન કહી શકે. આ સામુદ્રિક શાસ્ત્ર. તો એની પણ વિગતો આમાં મૂકે છે. અને ધમ્મીલ કુમાર રાસમાં આ કપિલા બેનપણી પાસેથી સાંભળ્યું એટલે એને થયું કે આવો પતિ મને પણ મળે તો સારું. એટલે સ્વયંવર રચે છે. આમાં એ સ્વયંવર રચે ત્યારે કોણ કોણ આવ્યું, ક્યાંથી આવ્યું, તમને આશ્ચર્ય થશે. 28 જેટલા ગામના, 28 જેટલા શ્રેષ્ઠીઓના એના સૂતના નામ આપ્યા છે. એટલે દસ્તાવેજીકરણ, કન્ટેમ્પરરી આખી વિગતો, સ્થળ નામ અને વ્યક્તિ નામ, પર્સનલ નેમ એન્ડ પ્લેસ નેમ ઓફ મિડિવલ પીરિયડ. અત્યારે તો આવા નામે નો હોય, માનકોર શેઠાણી ને એવું બોલે નહીં, કોઈ માનકોર નામ જ ન રાખે. મીના રાખે નામ, મિતા રાખે, પણ માનકુંવર નો રાખે. તો જૂના જમાનામાં કેવા નામો હતા, જૂના જમાનામાં કેવા ગામ નામ હતા, સ્થળ નામ અને વ્યક્તિ નામનો ઇતિહાસ 17મી સદીનો આમાંથી મળે છે. એટલું જ નહીં, રૂટ પણ મળે છે. કયા ગામથી ક્યાં જવા માટે રસ્તે કયા ગામ આવે. રૂટ એટલે કે માર્ગ. આ હાઈવે બનાવ્યા, માર્ગ બનાવ્યા, એ બહુ મોટી 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 વસ્તુ છે આખી.
ઉપરથી આખું કરીને ક્યાંથી માર્ગ કાઢવા. તો એ સમયે માર્ગ કેવી રીતે રચાણા હશે, શું આવતું હશે રસ્તામાં, તો એના વર્ણનો વચ્ચે મૂકી દીધા છે. અને સ્વયંવરમાં ધમીલ પણ ઉપસ્થિત છે, એટલે ધમીલ કુમારને વરમાળા પહેરાવે છે અને આ બે પત્ની સાથે એ નાગદત્તા સાથે અને જેનાથી નીકળી ગયો છે પેલી પત્ની જે વિમલા છોડી નીકળી ગયો છે, એનાથી પછી બીજી પત્ની મળી નાગદત્તા અને ત્રીજી મળી આ કપિલા. પણ કપિલા નાગદત્તા સદાચારી છે અને આ સદાચાર પણ જાણે છે. એક વખત બંને પત્નીઓ સાથે વિમલાના ઘર પાસેથી પસાર થાય છે. વિમલા જોઈ જાય છે એટલે પશ્ચાતાપ કરે છે કે મેં આની સાથે ખોટી વડછડ કરી, મારો દર્પ બતાવ્યો, મારો ઘમંડ બતાવ્યો, મારી પ્રતિષ્ઠા, લક્ષ્મીવાન, કુળવાન આ બધું બતાવ્યું અને આ મને છોડીને ચાલ્યો ગયો તો હવે નીકળ્યો છે એટલે પરિચય કરાવે છે, પરિચય આપે છે. અને નાગદત્તા કહે છે કે તું અમારી મોટી બહેન છો, અમારી સાથે જ રહે, અને ત્રણેય સાથે રહેવા લાગે છે. આ રીતે આખી કૃતિમાં ચાલે છે. પણ કહેવા એ માગે છે કે સદાચારી સ્ત્રીઓના કારણે, સંગતને કારણે વિમલાની મતિ પણ સુસંસ્કૃત થઈ. એનામાં જે દર્પ હતો, એનામાં જે ગર્વ હતો એ પણ નાશ પામ્યો. વ્રતના બળે, સંગતના બળે બહુ સંઘ જમણ, સંઘ સાથે રહેવાનું બહુ મહત્વ છે. સમજતું નથી એ બધું. શ્રાવક શ્રાવિકાનો સમૂહ, સંઘ આખો ભેગો થતો હોય, રહેતું, આ સોબતનું પરિણામ ખબર ન પડે એવી રીતે બીજી ત્રીજી પેઢીમાં આવી જતું હોય છે. એટલે ધર્મ સંસ્કારની અંદર આપણામાં જે આ સંઘ જમણનો મહિમા કીધો છે એ બહુ બહુ મોટો મહિમા છે. અને એટલે આના યોગ્ય કરીને એ વિવિધ વિદ્યા જાણકારો છે, જાણનારો છે, એમ જાણ થઈ. એટલે એક વખત ધમીલ કુમાર આ ત્રણેય સ્ત્રીઓ સાથે આનંદથી રહેતો હોય છે. એમાં એક અશ્વ મળે છે, એની અશ્વ ઉપર રૂઢ થાય છે અને અશ્વ એક અજાણી જગ્યાએ લઈ ગયો, ઘોડો. આ ભૂલો પીડ્યો, પણ ભૂલો પીડ્યો એ નગરના રાજા બહુ દુઃખી હતા, રાણી બહુ દુઃખી હતી. એની દીકરી પદ્માવતીને પેટમાં શું રોગ હતો એની મટતો નહોતો. વૈદક ને બધા આવે એટલે કોઈ પણ આવે અને પૂછે કે તમે વૈદિક જાણો છો, વેદ જાણો છો, વિદ્યા જાણો છો? અમારા કુંવરીને આવું છે. એમાં હા ઘોડા સાથે લઈ ગયો એટલે પૂછ્યું તો કે હા હું જાણું છું. એટલે લઈ ગયા રાજા પાસે. કુંવરીને મંત્ર ભણીને આ વસ્તુ મોટી છે. તમે જે જળપાન કરાવો છો એ મંત્ર વાસક્ષેપ તો ખરું, પણ જલદ પાનનું જે મહત્વ છે એની એટલી બધી વાત કરી છે. કઈ રીતે આપણું જળ એટલે જૈન સંપ્રદાયમાં જળનું મહત્વ એ માત્ર ઊનો કરો એટલો જ નહીં, ઠારો એટલું જ નહીં, એ જે રીતે રાખો, ગળો, આટલી શુદ્ધિકરણ જળનું દેવતાને પણ દુર્લભ છે એમ કહ્યું છે. ધર્મકથાનો યોગ આગમની કથામાં તો એમ કહ્યું છે આવું પાણી કોઈને દુર્લભ છે. અને એ પદ્માવતીનો શૂળ રોગ નાશ પામે છે. એટલે એની સાથે એના દીકરીને તમે જીવતી કરી દીધી, દીકરીને પીડા મુક્ત કરી દીધી, તો હવે હું તમને અંગીકાર કરું છું અને રાજે તમને સોંપી દઉં છું. હવે આ તો ખાલી ઘોડા ઉપર કુતૂહલવશ બેઠો હતો. હવે જુઓ 3 વખત એ દૂર થયો છે. વસંતિકાથી, પોતાના પ્રથમથી વડછડને કારણે. આ બધી પરિસ્થિતિમાં દૂર થવાના કારણમાં આ વખતે કશું જ નથી. કુતૂહલવશ ઘોડા ઉપર બેઠો અને અશ્વને એ નાથી શકતો હતો એવી એને પણ યોગ્ય કરીને એ ત્યાં આવ્યો અને એ પદ્માવતીને જીવતી કરી
અને પદ્માવતી સાથે એના વિવાહ ગોઠવાયા અને ખૂબ સુખ પામીને પછી પેલી ત્રણેય પત્નીઓ છે એને પણ ચતુર્વિધ પત્નીઓ સાથે આનંદથી રહેવા લાગ્યો. એમાં એક વખત એક મત હાથી નગરની અંદર, ગાંડો હાથી આખા નગરને રંજાડવા લાગ્યો. પણ એ જ સમયે ઇન્દ્રદત્ત નામનો એક કુંવર એ નગરની 8 દીકરીઓને પરણવા આવતો હતો. 8 દીકરીઓ મંડપમાં રાહ જોતી બેઠી છે, એના પોખણા થવાના છે, એના મંગળ ગીત ગવાય છે અને ઇન્દ્રદત્તની એ સાર્થવાહ સૂતની રાહ જોવાતી હોય જાનની. પણ આ હાથીને જોઈને ભાગ્યો ડરીને. જીવ વાલો છે માણસ. આ પણ કેવું છે, જાય છે લગ્ન કરવા, ગૃહસ્થ બનવા માટે, પણ જાતનું ભાન રાખે છે. જે જાતને સંભાળી શકવાની એની મહત્તા છે. આ રાહ જોતી કન્યાનું શું થશે એની ચિંતા નથી. એમાં આ હાથીને બળપૂર્વક બાંધે છે, રાખે છે અને સ્વસ્થ બનાવીને એની ઉપર અંકુશ મૂકીને બિરાજે છે. એટલે પછી પેલો સાર્થવાહનો સૂત તો નીકળી ગયો છે, એટલે 8 કુમારિકાઓને પરણાવવા માટે ધમિલકુના લાવવા. દેવ બળે, કર્મ બળે 4 પત્નીઓ તો હતી જ, પણ બીજી 8 પત્નીઓ એટલે કે લક્ષ્મી કાંતા નો સમૂહ જાણે કે એને સત્કારે છે, એની સાથે લગ્ન યોજાય છે અને ખૂબ ધનવાન સંપત્તિવાન બનીને એ રહે છે. એમાં એક વખત વિદ્યુન્મતી નામની એક વિદ્યાધરી છે. વિદ્યાધરી એટલે દેવદૂત જે બધા હોય, વિદ્યાધરી છે વિદ્યુન્મતી. એની પાસે તપસ્વીની સન્નારીઓ 19 હતી. એના જૂથમાં વિદ્યુન્મતી સાથે એનો અંગીકાર કરનારી. એટલે વિદ્યુન્મતી જોવે છે કે આવા કુળવાન, આવો તપસ્વી, આવો નિર્મોહી, આવો નિર્માની, આટલી બધી પત્નીઓનો પતિ છતાં નિર્મમ રહેનારો, સંયમને પણ જાળવનારો પતિ જો આને પ્રાપ્ત થાય તો આ પણ સ્ત્રી ધર્મ એનું સુખ થાય અને કુળવાન પતિને પ્રાપ્ત કરવાની જે મનોકામના છે વ્રતધારિણી, એ 19 કન્યાઓ સાથે એને પરણાવે છે. પણ વિદ્યુન્મતી વિદ્યાધરી છે એટલે કન્યાદાન તો કરાવી દીધું, પણ એનું મૂળ કામ તો એ હતું કે આની મૂળ પત્ની જે છે, જેના તપના પ્રભાવે અખંડ રહ્યું આજ સુધી, એ દુરાચારી ન બની. પતિ તરછોડી ગયો છે, પતિ દુરાચારી બન્યો છે, પતિ પરસ્ત્રી ગામી બન્યો છે, પોતે કુલટા ન બની, પોતે પરપુરુષ ગામીની ન બની, ધર્મમાં શ્રદ્ધા રાખનારી રહી, પિતાના ઘેરે રહીને એનું સુખ વાંચનારી રહી. તમે સુખી છો એનું કારણ તમારા માટે કોઈક પ્રાર્થના કરે છે, તમારા માટે કોઈક વ્રત કરે છે. પછી તમારી માં હોય કે તમારી બહેન હોય કે તમારી પત્ની હોય કે તમારો દીકરો હોય કે દીકરી હોય, કોઈના પ્રાર્થનાના બળે આપણે પ્રસન્ન છીએ. આપણી પ્રાર્થના આપણા માટે કરીએનો કોઈ અર્થ નથી. તમે એટલે આ વિશિષ્ટતા ગુણ વિજયની આ છે. કથા પ્રબોધન સમયે એ આવા શકવર્તી જેને કહેવાય, યુગો સુધી કાળ જૂનાનો થાય એવા સત્યો આપણી સમક્ષ મૂકે છે. અને એ પ્રાર્થનાના બળે વિદ્યુન્મતી એનો મેળાપ કરાવે છે, જે એની યશોમતી નામની પત્ની હતી એની સાથે જ નહીં, વસંતિલકા સાથે પણ. ભલે એ ગણિકા હતી પણ એ પરપુરુષમાં ગામીની બની નહોતી. એની સાથે એનો મેલાપ કરાવે છે અને વિમલા એની પત્ની જે પ્રથમ પ્રાપ્ત કરી એની સાથે ભલે નાગદત્તાએ અને કપિલાએ સંબંધ કરાવ્યો વધારે દ્રઢ, પણ મૂળ તો પત્ની એ હતી. એનાથી પદ્મરસ નામનો કુંવર થાય છે
અને એ કુંવરને શાસન આપીને, વ્રતધારી બનાવીને સંયમપૂર્વક ગૃહસ્થાશ્રમ ધર્મ સ્વીકારવો, મારી જેમ નહીં એમ કીધું બાપે. અને પછી 32 આ પત્નીઓ સાથે સામૂહિક રીતે વનગમન કરીને તપસ્વી વ્રત પરિસ્થિતિને ધારણ કરે છે. ધમ્મિલ કુમારની આ કથા આખરે વિવિધ સ્ત્રીઓને પ્રાપ્ત કરતા પુરુષની કથા નથી. કામ ભાવથી, રતિ સુખથી સ્ત્રી તરફ ગયો નથી. દુરાચારથી વસંતિલકા પાસે ગયો. જે પત્ની પાસે લગ્ન કરાવ્યું એની સાથે તો રહ્યો જ નહીં, પણ આ બધી પત્નીઓ સાથે પોતાના ધર્મના આચરણથી, વ્રતના ધારણ કરવાથી એ આવી લક્ષ્મી કુલવાન સ્ત્રીઓને પામ્યો છે. એ 32 અંક પણ મહત્વનો છે. એ 32 કોઠે દીવા થાય એમ આપણે કહીએ છીએ, તો શરીરમાં જે 32 કોઠા છે એને પ્રસન્ન કરતું આ દાંપત્ય જીવન છે. એવું સુખ કે તમારા 32 કોઠે દીવા થાય, એવું વ્રત કે તમારું સમગ્ર ચિત્તતંત્ર પ્રસન્ન થાય, એમ આખું શરીર. તો મનુષ્ય જીવનના માત્ર આત્માને નહીં, માત્ર આંખને નહીં, માત્ર સ્વાદેન્દ્રિયને નહીં, હાથને નહીં, સમગ્ર મનુષ્ય દેહને, ચિત્તને ધર્માભિમુખ બનાવનારો. તમે આંખથી દર્શન કરો છો, પણ મોંથી પાછા સ્તોત્ર બોલો છો, પણ કાનથી કંઈક જુદું સાંભળો છો, તો એ ખંડિત થયું. અખંડ ઉપાસના વ્રતધારી એ આ પ્રકારની ચિત્તી ધમિલ કુમારમાં હતી. ધમિલ કુમારનું દ્રષ્ટાંત જૈન સંપ્રદાયમાં, વસુદેવ હિન્દીમાં, શિલોપદેશ માળામાં ખૂબ છે. પણ ગુરુજે જેવા મહત્વના કવિએ ઘણું બધું છોડી દીધું, પણ અખંડતાનો અનુભવ કરાવનારી એને કૃતિ રચી, ઉપદેશ આપ્યો, પ્રબોધન કર્યું. એટલે મહિમા કથાનો હતો, એને સ્થાને મહિમા એને વ્રતનો સ્થાપ્યો. મહિમા ચરિત્રનો હતો, એને સ્થાને મહિમા એને આચરણનો સ્થાપ્યો. આચાર પ્રથમો ધર્મ. જૈન શ્રાવક શ્રાવિકાનો પ્રભાવ ઉપદેશથી નથી પડતો, એના આચરણથી જ પડોશી બધા જોવે કે જે રીતે રહે છે, જે કરે છે, આચરણથી તમે ખેંચો છો, આચરણથી તમારા તરફ પ્રભાવી બનાવો છો, પ્રેરક બનો છો. તો આવા આચાર ધર્મને જીવનમાં ઉતારીને જીવનારો ગૃહસ્થ પણ મુનિ ભગવંતની કથાનું પાત્ર બને છે. આ વસ્તુ મોટી છે. મુનિ ભગવંતો હોય તો કોના ગુણગાન ગાય? મહાવીર સ્વામીના, મહાસતીના, પણ આવા ચરિત્રના ગુણગાન ગાય છે મુનિ ભગવંતો પણ. કારણ કે તપસ્વી હતો, પણ તપસ્વી એના તપની કોઈને ખબર નહોતી. એટલે મુનિ ભગવંતો કથા દ્વારા એના તપને, એના ધર્માભિમુખતાને અને એની પવિત્રતાને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. આ રાસકૃતિઓ ને કારણે જ શ્રાવક શ્રાવિકાઓ ચાતુર્માસમાં, આ કથા ચાતુર્માસમાં કીધેલી છે, એ ઉપાશ્રયમાં ખંભાતના બેસીને આ કથા રચી અને રજૂ કરી છે. રચતા જાય, બીજે દી સવારમાં કહેતા જાય. અને શ્રાવક શ્રાવિકાઓ એટલા બધા પ્રસન્ન થયા કે કથા પૂરી થઈ ત્યારે 88 યુવાનો અને 30 યુવતીઓએ એમ નક્કી કર્યું કે અમારે પણ હવે જૈન ધર્મને શરણે જવું છે. કથાનો પ્રભાવ સ્વયં વ્રત ધારણ કરવા તરફ તમને દોરે છે, તમને પ્રેરે છે. એટલે આ કથા મનોરંજન માટેની નથી, આ કથા સમય પસાર કરવા માટેની નથી. આ કથા તમારા ચિત્તને પરિવર્તિત કરનારી છે, તમારી માનસને, તમારી પ્રજ્ઞાને એ સતેજ કરે છે, તમને ઉત્તમ સંગત તરફ દોરે છે, તમને સદાચાર તરફ દોરે છે અને તમને સદવિદ્યા તરફ દોરે છે. તો આવી રીતે સદવિદ્યા, આવી રીતે સદાચાર અને આવું સહૃદયીપણું બધાય તમે જો મા બાપે કઈ કર્યું જ નથી ધમિલ કુંવર માટે, બીજાએ જ કર્યું છે. અને બીજાએ કેટલા સહૃદયી, આનું સારું થાય એટલા માટે.
તો આ જગત, આ બ્રહ્માંડ, આવા સદાચારી, આવા સદવૃત્તિવાળા, આવા સહૃદયવાળા શ્રાવક શ્રાવિકાઓને કારણે ચિંતન બનતું છે, જીવતું છે. સમાજને તેજસ્વી બનાવનારા, સમાજને ઉજ્જવળ બનાવનારા આ જૈન ચરિત્રો જૈન સંપ્રદાયને સ્પર્શે છે એટલા જ જૈનેતરને પણ સ્પર્શે એવા છે. એ જેટલા વિશેષ માત્રામાં, બહુ મોટું કામ તો આપણે હજી જોયું નથી, મોહનલાલ ચુનીલાલ ધામીએ કરેલું એક જમાનામાં. એને આ બધી નવલકથાઓ લખી અને એક એક નવલકથાની 1000 5,000 આવૃત્તિઓ થાય અને ગામે ગામ એ નવલકથાઓ વંચાતી. જય હિન્દમાં તો આવતી પણ ખરી. આ તો 60-70 વર્ષ પહેલાની વાત કરું છું. એ કામ મુનિ ભગવંતો પછી અત્યારે ધીરે ધીરે આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. તો આ વસ્તુ મહત્વની છે કે આ એક બહુ મોટો મારી દ્રષ્ટિએ જ્ઞાન યજ્ઞ છે. એટલે હું આ મિલન ને મનીષભાઈ કોઈ સામાન્ય મેળાવડો, સામાન્ય સેમિનાર નથી માનતો. આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. કેવું થાય છે અત્યારે, કેવું કેવું બને છે, એને બદલે આવા પણ કાર્યક્રમો થાય છે. તો આવા માંદા દિવસોમાં આવી કથાઓ જ આપણને તારનારી છે. આવી કથાઓનો પરિચય કરાવવા માટેનું એક ટાણું પૂરું પાડ્યું પ્લેટફોર્મ. આજે વાત કરવાનું ઠેકાણું રહ્યું નથી. મોરાર સાહેબે એના એક ભજનમાં કીધું છે, વાતું કેને કહીએ રે. દરેક જમાનામાં એ બૌદ્ધિક એકલો પડી જતો હોય છે. અવધૂતને પણ આ જ થયું છે, આનંદગણને પણ થયું છે. ક્યાં કેવું? તો આ વાતો કરવાના ઠેકાણા રહ્યા નથી. એવા સમયમાં એક ઠેકાણું પૂરું પાડ્યું છે. મારી દ્રષ્ટિએ તો ધર્મલાભ અપાવવાનું કાર્ય તમે અમારા માટે કરો છો. એ માટે મારી શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર. જય જિનેન્દ્ર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માનનીય શ્રી કીર્તિદાબેન શાહ આપણી વચ્ચે અમદાવાદથી ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્યના પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. વિશેષ મધ્યયુગ અને મધ્યયુગમાં નરસિંહ મહેતા પહેલાનો મધ્યયુગ, જે હેમયુગ જે કહેવાય છે, એમાં ઘણા વર્ષો સુધી એમનું તપ રહેલું છે. એનો લાભ આપણને મળ્યો. માન્ય શ્રી બળવંતભાઈ જાની એ રાજકોટથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય પદ્યમાં વિશેષ એમનો મધ્યયુગનો વિશેષ એમનું ખેડાણ રહેલું છે. મધ્યયુગ પહેલા એટલે નરસિંહ વખતના અને એની પહેલાના બંનેમાં એમનો ખાસો લાંબો અભ્યાસ રહેલો છે. એમનું અભ્યાસપ્રદ વક્તવ્ય આપણને મળ્યું એનો વિશેષ આનંદ છે. બંને વક્તાઓનો પૂર્ણ આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું.